નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પાઠ 1 સમાજશાસ્ત્ર પરિચય, એમાંનો મુદ્દો આજનો સમાજશાસ્ત્રના અન્ય સામાજિક વિજ્ઞાન સાથે સંબંધ. એમાં પહેલો મુદ્દો સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્ર. સમાજ અને માનવ શાસ્ત્રનો અભ્યાસ કરતો સહસંબંધ. જો માનવ શાસ્ત્ર એ માનવીના અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે. આ વિજ્ઞાન આધારિત સમાજશાસ્ત્રની જુદી જુદી યાત્રા એટલે કે આરંભથી લઈ અને સાંપ્રત જીવન સુધીની શારીરિક, સાંસ્કૃતિક અને પુરાતત્વીય પાસાને સમજવાનો પ્રયત્ન કર્યો છે. શારીરિક એટલે માણસના બાંધાના લક્ષણો, સાંસ્કૃતિક એટલે માણસ જન્મથી મૃત્યુ સુધીની યાત્રાના કલ્ચર, અને પુરાતત્વીય એટલે પ્રાચીન સમયના મળેલા જુદા જુદા અવશેષો જે મળી આવે છે એને આપણે પુરાતત્વીય કહી શકીએ. તો આ 3 મુદ્દા અહીંયા આપવામાં આવેલા છે. માનવશાસ્ત્રમાં એક શારીરિક માનવશાસ્ત્ર, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને પુરાતત્વીય માનવશાસ્ત્ર. તો શારીરિક માનવશાસ્ત્રની રચના માણસના જુદા જુદા અંગો, શરીરના લક્ષણો, જુદી જુદી જાતિઓ અને એકબીજાથી જાતિ કઈ રીતે જુદી પડે છે એનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પ્રાચીન સમયનું માનવ જીવન, આચારો, રૂઢિઓ, જીવનશૈલી, સામાજિક સંસ્થાઓ વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ આ માનવશાસ્ત્ર છે. પુરાતત્વીય માનવશાસ્ત્ર એટલે સંશોધન દરમિયાન જે અવશેષો મળેલા છે તો એનો ઉદ્ભવ અને વિકાસનો અભ્યાસ કરતું શાસ્ત્ર. માનો કે સિંધુ ખીણની સંસ્કૃતિના જે અવશેષો પ્રાપ્ત થયા એને આધારે હડપ્પા અને મોહેંજો-દડોના અવશેષોની દેખભાળ કરવામાં આવેલી. ત્યારબાદનો મુદ્દો છે કે એ રીતે જોઈએ તો માનવશાસ્ત્ર સમાજશાસ્ત્રના અભ્યાસના પૂર્વ તૈયારીનો એક તબક્કો છે. વળી માનવ અને સમાજ વચ્ચેની એક પાતળી ભેદરેખા પણ છે. આમ આ દ્રષ્ટિકોણ હોવા છતાં વિજ્ઞાન સાથેનો અનુબંધ છે અને વિજ્ઞાન એ પરસ્પરાવલંબન પણ છે. માનવશાસ્ત્રમાં શારીરિક લક્ષણો અને સાંસ્કૃતિક સમજવાનો પ્રયત્ન કરે છે. તો આમ સમાજશાસ્ત્ર એ અભ્યાસનું કેન્દ્રબિંદુ બને છે અને સામાજિક સંબંધ સાથેના તાણાવાણાથી એ પોતાની સંસ્કૃતિને આવશ્યક સમજવાનો પ્રયત્ન પણ કરે છે. આમ માનવશાસ્ત્ર અભ્યાસ વિનાનું એક સમાજશાસ્ત્રનો અભ્યાસ અધૂરો પણ માનવામાં આવે છે. ત્યારબાદ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન. જો મનોવિજ્ઞાન એક વ્યક્તિના વર્તનનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. મનોવિજ્ઞાન એ સમાજના જૂથો, વ્યક્તિઓ, જૂથ જીવન, જૂથ ધોરણો, મૂલ્યો, ધ્યેયો વગેરેનો અભ્યાસ કરતું એક મનોવિજ્ઞાન છે. માણસના જન્મથી મૃત્યુ સુધી મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનનું અભ્યાસ કરે છે અને આ અભ્યાસ દ્વારા વ્યક્તિના જુદા જુદા જૂથો, તેમના કાર્યો તપાસવાનું કામ તેમજ પારસ્પરિક સંબંધોને સમજવાનું કામ આવતું પરિવર્તન આ મનોવિજ્ઞાન એક સમાજશાસ્ત્રનું વ્યક્તિનો અને મનોવિજ્ઞાન દ્વારા અભ્યાસ થાય છે. સમાજ અને જૂથનો પણ અભ્યાસ કરવામાં આવે છે. આમ વિજ્ઞાન વચ્ચે તફાવત અને પરસ્પરાવલંબન છે. મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનો, શારીરિક લક્ષણો, માનસિક લક્ષણો, વ્યક્તિગત અનુભવ આ સંયુક્ત અસર દ્વારા ઘડાયેલા વર્તનનો અભ્યાસ કરે છે અને આમ વ્યક્તિ, સમાજ અને જૂથ એકબીજા સાથે સંકળાયેલા છે. આથી જ તેમનો અભ્યાસ કરતા મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર પરસ્પર સંબંધ ધરાવે છે. આમ વ્યક્તિત્વનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે મનોવિજ્ઞાન. સમાજના જૂથને ધ્યાનમાં રાખી અને
વ્યક્તિનો અભ્યાસ કરે છે. આમ સમાજશાસ્ત્ર અને મનોવિજ્ઞાન સમાજલક્ષી મનોવિજ્ઞાન ક્ષેત્રે ગાઢ રીતે સંકળાયેલું છે. આ પ્રશ્નો, વલણો, લોકમત, ટોળું વગેરેનો અભ્યાસ પણ એક આ સામાજિક વિજ્ઞાનો વચ્ચે કોઈ તફાવત રહેતો નથી. ત્યાર પછીનો મુદ્દો છે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર. જો અર્થશાસ્ત્ર એટલે અર્થ પ્લસ શાસ્ત્ર. અર્થ એટલે નાણું, શાસ્ત્ર એટલે પદ્ધતિસરનું જ્ઞાન. નાણાંને કઈ રીતે પદ્ધતિસર વાપરવું એનું જ્ઞાન ધરાવે એને અર્થશાસ્ત્ર કહેવાય. તો વસ્તુનું ઉત્પાદન, તેનું વિતરણ, તેના વિતરણના પ્રકાર અને એમાં આવતું પરિવર્તન, માંગ, પુરવઠો, તેમનું મૂલ્ય, રાષ્ટ્રીય આવક, આર્થિક સંગઠનનો ઉદ્ભવ, લાભ ગેરલાભ, આ અર્થશાસ્ત્ર સંકળાયેલી બાબત છે. સમાજશાસ્ત્ર અભ્યાસનું એક કેન્દ્રબિંદુ પણ એક સામાજિક સંસ્થાનો અભ્યાસ કરે છે. આમ વિજ્ઞાન વિષય ક્ષેત્ર અને અભિગમ બાબતની ભિન્નતા હોવા છતાં એકબીજા રીતે આર્થિક ક્રિયા રીતે સમાજ સાથે વણાયેલી છે અથવા તો સંકળાયેલી છે. સમાજમાં જે ઉદ્ભવે છે, જે વિકસે છે, એમ પણ કહી શકાય કે આ ક્રિયાઓથી અને આર્થિક ક્રિયાઓથી સમાજથી પ્રભાવિત થાય છે. વળી અર્થશાસ્ત્રમાં બેકારી, ગરીબી, વસ્તીવૃદ્ધિ સમસ્યાનો અભ્યાસ એક સામાજિક વિજ્ઞાન કરે છે. કારણ કે સમાજની અંદર બેકારી હોય, ગરીબી હોય, વસ્તીવૃદ્ધિને કારણે આ બધા પરિબળોનું નિર્માણ થાય છે. તો અર્થશાસ્ત્રમાં બેકારી કયા આર્થિક પરિબળો જવાબદાર બને છે અને એના જાણવાનો પ્રયત્ન પણ કરીએ. સમાજશાસ્ત્રમાં બેકારીના સામાજિક પાસાઓને સમજવા તરફ અને એક વાત એ પણ સ્પષ્ટ કરવી જોઈએ કે આર્થિક જીવનને સમજવા માટે અને સામાજિક પ્રવૃત્તિને સમજવા માટેની આ આર્થિક પ્રવૃત્તિ પણ એટલી જ જરૂરી છે. આ અર્થમાં સામાજિક વિજ્ઞાનો એકબીજાને મદદરૂપ પણ બને છે. ત્યાર પછી રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનો સંબંધ અથવા તો અનુબંધ, એટલે કે સમાજશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર. જો રાજ્યશાસ્ત્ર એટલે વહીવટ જે એકમથી ચાલતો હોય એને આપણે રાજ્યશાસ્ત્ર કહીએ. એટલે સત્તાનું સર્જન, ઉપયોગ અને તેની સત્તાની વહેંચણીનું અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે રાજ્યશાસ્ત્ર. એનું સર્જન કરવું અને ત્યાર પછીનો અમલ કરાવવો અને આ અમલ વ્યક્તિના સંબંધ એટલે કે વ્યક્તિના વર્તન અને સંસ્થાના સાથે કેન્દ્રમાં રહે છે. આમ રાજકીય સમાજશાસ્ત્રનો એક વિશિષ્ટ શાખા તરીકે ઉદ્ભવ થયો છે. આથી રાજકીય સમાજશાસ્ત્રીએ તેમજ સમાજશાસ્ત્રના વિશિષ્ટ વર્તનો, રાજકીય વલણો, રાજકીય રચનાતંત્ર, રાજકીય સંસ્થા હાંસલ કરવામાં ગતિશીલ સામાજિક અને રાજકીય આંદોલનો તેમજ અમલદારીશાહી જેવા સમાન મુદ્દા પર અભ્યાસ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં સમાજની અંદર એક નોકરશાહી પ્રવૃત્તિ હતી. એટલે કે આ નોકરશાહીનો ખ્યાલ મેક્સ વેબરે આપેલો હતો. આ રાજ્ય વ્યવસ્થા અને મૂડીવાદીનો સમજવા માટે પણ જ્ઞાતિ અને ધર્મના વર્તમાન રાજકારણનો સમાજશાસ્ત્ર હોવું પણ એટલું જ અનિવાર્ય બને છે. ત્યારબાદ સમાજશાસ્ત્રની શાખાઓ. સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે, એટલે વિસ્તૃત છે. સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે. સમાજશાસ્ત્રને અનેક સહસંબંધ પણ ધરાવે છે અને સમાજશાસ્ત્રીય દ્રષ્ટિબિંદુથી સમાજના જે તે ક્ષેત્રનો અભ્યાસ કરતું પણ શાસ્ત્ર છે. એટલે કે વિશિષ્ટ પ્રકારનું સમાજશાસ્ત્ર દ્વારા જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. એક અંદાજ મુજબ અહીં આપવામાં આવેલી 50થી વધુ શાખાઓ સમાજશાસ્ત્રની છે. એમાં ગ્રામીણ સમાજશાસ્ત્ર, નગર સમાજશાસ્ત્ર, કુટુંબ સમાજશાસ્ત્ર, શિક્ષણનું સમાજશાસ્ત્ર, પ્રાદેશિક સમાજશાસ્ત્ર, ઔદ્યોગિક સમાજશાસ્ત્ર, જ્ઞાનનું સમાજશાસ્ત્ર, તબીબી સમાજશાસ્ત્ર, સામાજિક માનવશાસ્ત્ર,
માનવશાસ્ત્ર, સમાજલક્ષી મનોવિજ્ઞાન, ધર્મનું સમાજશાસ્ત્ર, સ્ત્રીઓનું સમાજશાસ્ત્ર, સાહિત્યનું સમાજશાસ્ત્ર, વિકાસનું સમાજશાસ્ત્ર, યુવાનનું સમાજશાસ્ત્ર, કાનૂનનું સમાજશાસ્ત્ર વગેરેનો સમાવેશ આ જુદી જુદી શાખાઓમાં એટલે કે સમાજશાસ્ત્ર અનુબંધ બાંધે છે અને સમાજશાસ્ત્રના વિકાસમાં આ તમામ શાખાનું વિશિષ્ટ પ્રકારનું પ્રદાન કે યોગદાન પણ રહેલું છે. આ એકમમાં આપણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસનો પરિચય મેળવો. જુદા જુદા મેક્સ વેબર છે, સ્પેન્સર છે, ઓગસ્ટ કોન છે, આવા સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ આપણે સમાજશાસ્ત્રીઓનો અભ્યાસ પણ કર્યો છે અને સમાજશાસ્ત્રના અન્ય શાસ્ત્ર એટલે વિજ્ઞાન સાથેના સંબંધનો ખ્યાલની માહિતી પણ મેળવી છે. આમ સમાજશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અંગે પરિચય મેળવશું આગળના પ્રકરણ.